હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ઠારેલું લીલું લસણ। એકદમ ટેસ્ટી અને સૌને પસંદ આવશે એવી આ શિયાળાની સ્પેશિયલ રેસીપી બનાવીએ। તો તેના માટે અત્યારે આપણે 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધેલું છે અને તેને ઝીણું સમારી અને સાફ કરી અને લીધેલું છે। આ રીતે લીલું લસણ લઈ લેવાનું અને ત્યારબાદ તેની અંદર આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું। તમે તમારા ટેસ્ટ અનુસાર એટલે કે તમને જેવું તીખું પસંદ હોય એ પ્રમાણે કાળા મરીનો પાવડર લઈ શકાય। અત્યારે મેં અડધી નાની ચમચી જેટલો લીધેલો છે। તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર તેની અંદર મીઠું એડ કરીશું અને મીઠું અને કાળા મરીનો પાવડર એડ કર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લઈશું। તો એકદમ સિમ્પલ આ રેસીપી બની અને તૈયાર થાય છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે। તો આ રીતે ડીશની અંદર તમે જે પણ વાસણમાં રાખેલું હોય તેમાં આ રીતે સરસ એવું તેને પાથરી લેવાનું અને ત્યારબાદ આપણે એક નાની તપેલી લીધેલી છે અને તેની અંદર આપણે લગભગ 150 ગ્રામ જેટલું અત્યારે ઘી લઈએ છીએ। તો આ ઘી છે આપણું ઘરે બનાવેલું ફ્રેશ ઘી છે। તેને આપણે હવે ગરમ કરી લઈશું અને આ ઘીને ફક્ત ખાલી ગરમ અત્યારે થીજેલું છે એટલે એને ઓગળી જાય એટલું જ ગરમ કરવાનું છે, તેને બહુ વધારે ગરમ કરવાનું નથી। આ ગરમ ઘી થઈ ગયું છે તો તેની અંદર હવે આપણે જે લીલું લસણ હતું એને સેટ કરી અને રાખ્યું હતું ડીશમાં, તો તેની અંદર જ આ ગરમ ઘી છે તે એડ કરી લઈશું। એકદમ સિમ્પલ અને સૌને પસંદ આવે એવી આ પારંપરિક રેસીપી છે અને શિયાળાની સિઝનમાં દરેકને લસણ પસંદ જ હોય છે, લીલું લસણ, પણ દરરોજ તેને સમારવું, સાફ કરવું અને તેને બનાવવાનું નોકરિયાત હોય અને દરરોજ ટાઈમ ના હોય તો આ રીતે જો ઠારેલું લસણ બનાવી અને આપણે રાખીએ ને તો ખાવાની મજા પણ આવે અને તમારે અઠવાડિયા 10 દિવસ સુધી તેને સ્ટોર કરીને પણ રાખી શકો, જેથી દરેકને જ્યારે પણ મન ફાવે ત્યારે ખાઈ શકે। આ રીતે ઘીમાં એકદમ ડૂબાડૂબ હોય એ ઉપર એક ઘીનું લેયર થઈ જાય ને એટલું તેમાં રાખવાનું। આપણે તેને અડધો કલાક જેટલું સેટ થવા દીધું છે ફ્રીજમાં કે તમે બહાર પણ રાખી શકો છો ઓવરનાઇટ। આ રીતે જુઓ એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે, ઉપર ઘી ચીપકતું પણ નથી, એકદમ સરસ એવું એક લેયર ઘીનું થઈ ગયું છે। જો આનાથી વધારે ઘી તમને પસંદ હોય તો ઉપર એકદમ વ્હાઈટ એટલું ઘી આવી જાય ને ઘીનું થર એટલું પણ રાખી શકાય। આ થઈ ગયા પછી તેને આપણે કટ કરી અને લઈ લઈશું। આ પારંપરિક રેસીપી છે, સૌને પસંદ આવશે અને આ ઠારેલું લસણ જો અત્યાર સુધી તમે ના બનાવ્યું હોય ને તો આ શિયાળાની સિઝનમાં એક વખત તો બનાવીને જરૂર ખાજો, ખૂબ જ મજા આવશે। અને જો મારી રેસીપી તમને ગમતી હોય કે આ રેસીપી જો તમને પસંદ આવે ને તો મારા વિડીયોને તમે લાઇક અને શેર જરૂરથી કરજો। અને હા, આ રેસીપી જો તમને ગમી હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો। દેખો ઉપર એકદમ સરસ એવું ઘીનું લેયર આવી ગયું છે અને જેટલું દેખાવામાં એકદમ એવું લાગે કે કંઈક મીઠાઈ હશે, પણ જેવી મીઠાઈ ટેસ્ટી હોય ને એટલું જ આ લસણ પણ ટેસ્ટી લાગે છે। તો સરસ એવું અત્યારે આ લસણ સેટ થઈ ગયેલું છે। તમે તમારી પસંદ અનુસાર વધારે કે ઓછું બનાવી શકો છો અને હવે તેને આપણે એક ડબ્બાની અંદર ભરી દઈશું। તો આ રીતે જો તમે બનાવીને મૂકો ને ત્યારે જમતી વખતે આમાંથી એક પીસ લઈ લો તો પણ ચાલે અને જો તમારે પીસ ન કરવા હોય તો આ રીતે વાસણની અંદર ડાયરેક્ટ જ ભરી દો ને તો એક ચમચી સાથે લઈ અને ખાઈ શકાય। જ્યારે પણ ખાવા બેસે ને તો ખાવાની મજા ડબલ થઈ જાય ને એમ કહું ને તો પણ ચાલે। જ્યારે મેં પણ પહેલી વખત બનાવ્યું ત્યારે મને પણ હતું કેવું લાગશે, ભાવશે કે નહીં, બધાને પસંદ આવશે કે નહીં, પણ બધાને એટલું બધું પસંદ આવ્યું છે ને તો વારંવાર આ બનાવવાને માંગ થાય છે। તો એક વખત તમે પણ તમારા રસોડે આ લીલું લસણ ઠારેલું છે તે જરૂરથી બનાવો અને તમારા ફેમિલી મેમ્બરને પણ દરેકને એન્જોય કરાવો। એકદમ સરસ અને ફટાફટ બની જતી આ રેસીપી છે। જો અત્યાર સુધી તમે ન બનાવી હોય ને તો ચોક્કસથી બનાવજો અને યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય। એકદમ ટેસ્ટી અને એકદમ ઝડપી બની જતી અને આપણે અઠવાડિયે 10 દિવસ સ્ટોર કરી શકીએ એવી આ રેસીપી તમારી સાથે શેર કરી છે। શિયાળાની સ્પેશિયલ રેસીપી એવું ઠારેલું લસણ। એન્જોય! ફરીથી મળીશું નવા વિડીયો